નમસ્કાર મિત્રો, હું મુસ્તાક દુરેશ આપના બજાર હાલોલના સોશિયલ મીડિયા નેટવર્ક પેજમાં આપનું સ્વાગત કરું છું. મિત્રો, સૌપ્રથમ તો આપ સર્વેને દિવાળી અને નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આવનારું નવું વર્ષ આપના માટે ખૂબ જ ફળદાયી અને સુખદાયી નીવડે તેવી પ્રભુને પ્રાર્થના. મિત્રો, હવે વાત કરીશું આજના મુખ્ય સમાચારની, જેમાં હાલોલ તાલુકાના ધરમપુરી ગામે રહેતા ભારતભાઈ રાઠવાના પુત્ર યોગેશભાઈ રાઠવાએ માં બોમ્બની સરહદની રક્ષા કાજે હાલોલના યોદ્ધા ફિઝિકલ એકેડમીના કોચ જયદીપભાઈ પરમારની તાલીમ અને માર્ગદર્શન હેઠળ ભારતીય સૈન્યમાં જોડાઈને ખૂબ જ કઠણ અને અઘરી કહી શકાય તેવી ભારતીય સૈન્ય એટલે કે ઇન્ડિયન આર્મીની તાલીમ મેળવી હતી. જેમાં તેઓની ઇન્ડિયન આર્મીની તાલીમનો સમયગાળો પૂર્ણ થતા આજે હિન્દુ ધર્મના નવા વર્ષના પ્રથમ દિવસે યોગેશભાઈ રાઠવા પોતાના માદરે વતન હાલોલ તાલુકાના ધરમપુરી ખાતે પધાર્યા હતા. જેમાં તેઓના માદરે વતન ખાતે આવવાના સન્માનમાં તેઓના માન અને સન્માનમાં એક ભવ્ય સ્વાગત સન્માન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હાલોલ શહેરની બહાર ટોલ નાકા નજીક આવેલ યોદ્ધા ફિઝિકલ એકેડમી ખાતે એક વિશાળ સંખ્યામાં એકત્રિત થયેલા લોકોની હાજરીમાં તેઓની વિશાળ બાઇક સ્વાગત રેલી અને સન્માન રેલી યોજાઈ હતી. જેમાં ડીજેમાંથી રેલાતા દેશભક્તિના ગીતો સાથે આ રેલી વડોદરા રોડ પર રહી હાલોલ નગરમાં થઈ પાવાગઢ રોડ અને અરાદ રોડ તરફ થઈ ધરમપુરી ગામે પહોંચી હતી. જેમાં રેલીના રૂટ પર ઠેર ઠેર દેશના વીર જવાન યોગેશભાઈ રાઠવાનું સન્માન કરવામાં આવ્યું હતું. અને નવા વર્ષના પ્રથમ દિવસે આ વીર યોદ્ધાની રેલીને લઈને સમગ્ર નગર દેશભક્તિના રંગે રંગાયેલું જોવા મળ્યું હતું. જેમાં સ્વાગત રેલીમાં યોદ્ધા ફિઝિકલ એકેડમીના કોચ જયદીપ પરમાર તેમજ યોગેશભાઈ રાઠવાના પરિવારજનો, સગા સંબંધીઓ, મિત્ર વર્તુળના લોકો તેમજ ગ્રામજનો સહિત અનેક લોકો જોડાયા હતા. જ્યારે આન બાન અને શાન સાથે સ્વાગત રેલી સ્વરૂપે ધરમપુરી ખાતે પહોંચેલા યોગેશભાઈ રાઠવાનું અનેક મહાનુભાવો સહિત પરિવારજનો સહિત ગ્રામજનો દ્વારા પણ ભવ્ય સ્વાગત કરી સન્માન કરવામાં આવ્યું હતું.